નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છે અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ 14મી તિથિ એટલે કે અનંત ચતુર્દશી। આ દિવસનું વિશેષ મહત્વ વધી જાય છે કારણ કે આ દિવસે ગણેશ વિસર્જન પણ કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની વ્રત કથા પણ કરવામાં આવે છે। અનંત એટલે કે અવિનાશી, જે ક્યારે પણ પૂર્ણ નથી થતું તેવું અનંત સુખ એટલે કે અનંત ચતુર્દશીનું મહત્વ। જ્યારે ગણેશ વિસર્જન પણ અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે તેની પાછળ પણ પૌરાણિક શાસ્ત્રોમાં એક કથા વર્ણવિત છે। જ્યારે વેદ વ્યાસજીએ ગણેશજીને મહાભારતની કથા સંભળાવવાનું શરૂ કર્યું હતું ત્યારે ગણેશ ચતુર્થીના દિવસથી લઈને ગણેશ ચતુર્દશી એટલે કે 10 દિવસ સુધી ગણેશ ભગવાન કલમ દ્વારા મહાભારતની રચના કરતા રહે છે અને ત્યારબાદ ગણેશજીનું શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય છે। જ્યારે વેદ વ્યાસજી પોતાની આંખો ખોલે છે ત્યારે ગણેશજીના શરીરનું તાપમાન વધેલું જોતા તેઓ ગણેશજીને ઠંડા પાણીથી સ્નાન કરાવડાવે છે। તો આ કથાને પણ ગણેશ વિસર્જન સાથે જોડવામાં આવે છે અને તેટલા માટે ગણેશજીનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે। પરંતુ ગણેશજી સાક્ષાત હંમેશા આપણી સાથે બિરાજમાન રહે છે। જ્યારે અનંત ચતુર્દશીની વાત કરવામાં આવે છે તો આ દિવસે ભગવાન વિષ્ણુની પણ વ્રત કથા કરવાનું ખૂબ જ મહત્વ રહેલું છે। એવું કહેવાય છે કે પાંડવો જ્યારે તેમનું રાજપાટ બધું જ હારી ચૂકેલા અને જ્યારે તેઓ વનવાસ તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે વનવાસમાં ખૂબ જ લાંબો સમય રહ્યા બાદ તેમણે પોતાના રાજ્યનું સુખ પ્રાપ્ત કરવા માટે, તેમનું રાજપાટ પાછું મેળવવા માટે જ્યારે ભગવાન વિષ્ણુને જ્યારે તેમણે પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુ દ્વારા તેમને અનંત ચતુર્દશીની વ્રતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે પાંડવો છે તેમણે 14 વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરેલ હતું અને ત્યારબાદ તેમને તેમનું રાજ્ય સુખ પરત પ્રાપ્ત થયું હતું। ભગવાન વિષ્ણુનું અનંત ચતુર્દશીના વ્રત કથાનું જો મહત્વ સમજાવીએ તો તમારે આ દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ એક પીળા કલરનું કપડું પાથરી તેમાં અક્ષત હળદરવાળા ચોખા, 5 હળદરની ગાંઠ, સોપારી અને ત્યારબાદ કોઈ પણ 5 પીળા પુષ્પ અથવા તો 5 કેળાની પ્રસાદી અથવા તો સાકરની પ્રસાદી તમારે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાની છે। ત્યારબાદ તમારે કુમકુમ અને અક્ષત ચોખામાં એક સૂતરનો દોરો પલાળવાનો છે અને ત્યારબાદ આ દોરામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ લઈને અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો તમારે જાપ કરીને 14 વખત તે દોરામાં 14 ગાંઠ બાંધવાની છે। આ ગાંઠ સુખ, સમૃદ્ધિ 14 લોકમાં જે પરમ બ્રહ્મ પરમેશ્વર ભગવાન વિષ્ણુ જે સાક્ષાત બિરાજમાન થયેલા છે તેમના આશીર્વાદ અને તેમના દ્વારા દરેક પ્રકારના સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય અને સાથે સાથે તે અનંત રહે તેવી મનોકામના અને પ્રાર્થના સાથે આ દોરો દરેક વ્યક્તિએ પોતાના હાથ ઉપર બાંધવાનો હોય છે। આ દોરો પુરુષ પોતાના જમણા હાથ ઉપર બાંધે છે અને સ્ત્રી પોતાના ડાબા હાથ ઉપર પણ બાંધી શકે છે। આ દોરો બાંધવાની પાછળનું તાત્પર્ય એ જ છે કે ત્યારબાદ વ્યક્તિનું જે સુખ છે તેમાં હંમેશા તે વધારો થતો જાય છે, ક્યારે પણ તેના સુખમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કે અવરોધ ઉત્પન્ન નથી થતો। પૌરાણોની જો વાત કરીએ તો સુમંત નામનો એક બ્રાહ્મણ હતો, તેની દીકરીનું નામ હતું સુશીલા અને તેના વરનું નામ હતું કૌંડિન્ય। જ્યારે બ્રાહ્મણ દ્વારા દીકરીને આ વ્રત કથા કરવાનું મહત્વ સમજાવવામાં આવે છે ત્યારે દીકરી ખૂબ જ પ્રસન્ન મુદ્રાએ ખૂબ જ રાજી થઈને આ વ્રત કરતી હોય છે। પરંતુ એક દિવસ તેનો પતિ બ્રાહ્મણ તેના ઉપર ગુસ્સે થઈ જાય છે અને તેના વ્રતનો દોરો તોડી કાઢે છે। ત્યારે જ્યારે પતિના વ્રત દ્વારા તેને મળેલું જે સુખ હતું, જે સમૃદ્ધિ હતી તે તરત જ એક ઝાટકામાં શૂન્ય થઈ જાય છે અને તે બ્રાહ્મણ તેનું બધું જ ખોઈ બેસે છે। ત્યારબાદ તેની પત્ની એટલે કે સુશીલા દ્વારા બ્રાહ્મણને આ વ્રતનું મહત્વ સમજાવવામાં આવે છે અને ત્યારબાદ બ્રાહ્મણ બ્રાહ્મણી સુખ રૂપે રાજી ખુશીથી આ વ્રત કરવા લાગે છે અને જે બ્રાહ્મણે પોતાનું સુખ જે ગુમાવ્યું હતું તે દરેક પ્રકારનું સુખ તેને પરત મળે છે। માટે અનંત ચતુર્દશીનું વ્રત કરવાથી તમારા ગુમાવેલું જે સુખ છે તે પણ તમને પરત મળે છે અને તે ક્યારે પણ ખૂટતું નથી, તે અવિનાશ તમારા જીવનમાં રહે છે।
તે માટે પણ ભગવાન વિષ્ણુના અનંત ચતુર્દશીના વ્રતનું મહત્વ વધી જાય છે. તો આ રીતે અનંત ચતુર્દશીનું વ્રત કરીને તમે પણ તમારા જીવનની દરેક મનોકામના શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરો છો. તેમને કમળનું અથવા તો પીળા પુષ્પ અર્પણ કરીને સાકરની પ્રસાદી વહેંચીને ખૂબ જ પ્રસન્નતાથી અને રાજી ખુશીથી જો તમે આ વ્રત કરો છો તો સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ તમારા મનની દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે. નમસ્કાર.